જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। માળિયાહાટીના તાલુકાના કુકસવાડા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદ વરસતા આખું ગામ પાણી થઈ ચૂક્યું છે। ભારે વરસાદથી કુકસવાડા ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે। કુકસવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જુઓ, રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો નજરે પડ્યા। ગામ આખું બેટમાં ફેરવાયું હોય એવું જોવા મળી રહ્યું છે। માળિયાહાટીના કુકસવાડા ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગઈકાલ રાતથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને અત્યંત ભારે વરસાદ અહીં ખાબક્યો, જેના કારણે મુખ્ય રસ્તા, ખેતરો આ બધી જ જગ્યાએ વરસાદી પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો, જેના કારણે નદી નાળા વહેતા થયા છે, બે કાંઠે થયા છે અને જેના કારણે ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। તો આ તરફ માળિયાહાટીના તાલુકાના ગડુની મેઘલ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। ગડુ ગામ પાસે મેઘલ નદીમાં પૂરની પરિસ્થિતિ છે, જેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારને સચેત કરવામાં આવ્યા છે, કારણ કે ઘોડાપૂરના કારણે ગામોમાં પાણી ફરી વળ્યા છે। ગડુ ગામ પાસે મેઘલ નદીમાં પૂર આવ્યું છે। આપ દ્રશ્યો જુઓ, મેઘલ નદીના દ્રશ્યો છે। અત્યંત વરસાદ વરસ્યો, અત્યંત ભારે વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને નદીના પટમાં ન જવા માટે પણ ખાસ સચેત કરવામાં આવ્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે મેઘલ નદીના પાણીના કારણે પૂરની જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે આ પાણી ગામોમાં ઘૂસી જવાની તૈયારીમાં છે।